હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવી લઈશું મસ્ત મસ્ત ટેસ્ટી ચટણી પૂરી. તો મિત્રો, તમે મારી ચેનલ અને વિડીયો લાઇક નથી કર્યો અને શેર પણ નથી કર્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને આવા નવા વિડીયો અને આવી સરળ રેસીપી જોવા મળશે. મિત્રો, આપણે સ્કીપ નથી કરવાનો વિડીયો. તમે કન્ટિન્યુ વિડીયો જોશો તો તમને વધારે ખબર પડશે. તો આપણે લીલી ચટણી બનાવી લઈશું. પહેલાં તો મેં આમાં 10 ગ્રામ જેટલો ફુદીનો લીધો છે, 10 ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે અને 3 થી 4 નંગ લીલા મરચાં લઈ લીધા છે. તો મેં ફુદીનો પહેલાં નાખી દીધો છે, લીલા ધાણા નાખી દીધા છે અને મેં મરચાં નાખી દીધા છે. મારો મિક્સરનો જાર છે થોડો નાનો છે એટલે હું થોડું કરીને પીસી લઈશ. મેં 1 થી 1.5 લીંબુ લઈ લીધું છે અને સ્વાદ અનુસાર મેં આમાં મીઠું પણ નાખીશું અને 1 ચમચી મેં પહેલાં ખાંડ લઈ લીધી છે અને સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે. આમાં ફુદીનાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તમે ફુદીનો જરૂર નાખજો. આમાં ફુદીનાનો ફ્લેવર ચટણી પૂરીમાં સારો આવે છે. તો આપણે મિક્સર કરી લીધી છે આ ચટણીને. એકદમ જાડી નથી કરવાની, એકદમ પતલી પણ નથી કરવાની, મીડિયમ કરવાની છે. હવે આપણે ખજૂર, આંબલી અને ગોળની ચટણી કરી લઈશું. તો મેં આમાં 2 ચમચી આંબલી લીધી છે અને 2 મોટા ચમચા ગોળ લઈ લીધો છે અને થોડી વધારે આપણે ખજૂર લઈ લેવાની છે. તમે તમારી અંદાજ પ્રમાણે નાખી શકો છો, પણ ખજૂરનું અને ગોળનું પ્રમાણ થોડું વધારે નાખવાનું છે અને આંબલીનું પ્રમાણ થોડું ઓછું નાખવાનું છે, કેમ કે એકદમ ખાટી ચટણી આ ચટણી પૂરીમાં મજા નથી આવતી. તો મેં 1 ગ્લાસ પાણી નાખી દીધું છે અને અડધી ચમચી મેં મીઠું નાખવાનું છે. હવે આપણે ગેસ ઉપર ઉકળવા મૂકી દઈશું અને ઠળિયા મેં અલગ કાઢી લીધા છે અને એનો પલ્પ અલગ કરી લીધો છે અને ચાયણીમાં ગળી લીધું છે બધું. હવે આપણે આમાં બેઝિક મસાલા કરી લઈશું. એમાં મેં અડધી ચમચી મીઠું નાખી દીધું છે, કેમ કે મેં બાફવા મૂકી હતી ખજૂર, તો એમાં મેં મીઠું નાખેલું હતું. તો આમાં ઓછું નાખીશું, નહીં તો આપણી ચટણી છે એ ખારી થઈ જશે. 1 ચમચી મેં આમાં ધાણા જીરું પાવડર નાખી દેવાનો છે. ધાણા જીરું પાવડરનો આમાં ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને 1 ચમચી મેં આમાં લાલ કાશ્મીરી મરચું લઈ લીધું છે. જો તમારે વધારે તીખી કરવી હોય તો તમે નોર્મલ મરચું આવે છે લાલ, એ તીખું એ નાખી શકો છો. હવે આપણે આ બધું મિક્સ કરી અને ગરમ કરવા મૂકી દેવાનું છે અને આને 5 થી 6 મિનિટ માટે આપણે ગરમ કરી લેશું. જો આપણે ગરમ કરીશું તો આપણો ચટણીનો ટેસ્ટ અને કલર ખૂબ સરસ આવે છે. જો ચટણીનો કલર કેટલો સરસ આવી ગયો છે. હવે આપણે આને ગેસ બંધ કરી દેવાનો છે. આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મસાલો કરી લઈશું બટેટા અને ચણાનો જે ક્વોન્ટિટી છે આમાં ઓછી નાખવાની છે. આપણે ચણા ઓછા લઈશું. ચટણી પૂરીમાં ચણા ઓછા નાખવાના છે આપણે. હવે બધું મેં મિક્સ કરી લીધું છે. હવે આપણે જે ચટણી કાઢેલી હતી એ મેં 2 ચમચી આમાં નાખી દીધી છે ચટણી અને લીલા ધાણા નાખી દીધા છે 10 ગ્રામ જેટલા લીલા ઝીણા કાપીને. હવે એમાં 1 ચમચી આપણે મીઠું નાખી દઈશું, કેમ કે થોડો ક્વોન્ટિટી વધારે છે મસાલાની એટલે. હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. મિત્રો, તમે આવી રીતે ચટણી પૂરીનો એક વખત મસાલો બનાવશો, બહુ સરસ લાગે છે. હવે બધું મિક્સ કરી લીધું છે અને આપણે બાદશાહનો પાણીપુરીનો મસાલો છે એ નાખી દેવાનો છે. તમે કોઈ પણ મસાલો નાખી શકો છો, પણ પાણીપુરી ફ્લેવરનો હોય તો બહુ મજા આવે છે. એમાં સરસ આવે છે ફ્લેવર મસાલામાં બટેટા ચણાના. હવે આ બધું મિક્સ કરી લીધું છે મેં. જો કેટલો સરસ એકદમ ગ્રીન આપણો મસાલો તૈયાર થઈ ગયો છે મિત્રો. હવે આપણે બધું એક ડીશમાં લઈ લીધું છે. એક મસાલો લીધો છે ચણા બટેટાનો, સેવ લઈ લીધી છે, ડુંગળી, પૂરી, લાલ ચટણી, લીલી ચટણી અને આંબલી ખજૂરની ચટણી. હવે આપણે પૂરીના હોલ કરી અને બધી વસ્તુ આમાં ભરી દેવાની છે થોડી કરીને. આમાં બધું મીડિયમ સાઇઝના કાણા કરી અને આપણે બધું થોડું ભરવાનું છે. નહીં તો એકદમ વધારે ભરશો તો આપણને ટેસ્ટ નહીં આવે મિત્રો. આવી રીતે એક વખત જરૂર ટ્રાય કરજો. ચટણી પૂરી બહુ સરસ લાગે છે. મારી એકદમ સરળ રેસીપી છે. તો તમે એક વખત આવી રીતે જોશો મારો વિડીયો તો તમને તરત યાદ રહી જશે અને તમે મારો વિડીયો સ્કીપ કરીને નહીં જોતા, નહીં તો કંઈ ખબર નહીં પડે. હવે આપણે લીલી ચટણી જે બનાવેલી છે એમાં થોડી નાખી દઈશું. આમાં બધું મીડિયમ જ નાખવાનું છે, નહીં તો આપણે ટેસ્ટ આવતો નથી તમે વધારે પ્રમાણ નાખો છો તો. મિત્રો, તમે મારો વિડીયાને એક વખત લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને નવા આવા જ વિડીયો જોવા મળશે. હવે તમે કમેન્ટ બોક્સમાં પણ જણાવી દેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો. તમે એક વખત મસ્ત પ્યારું કોમેન્ટ કરી દેજો મિત્રો. જો હવે આપણે ખજૂર, આંબલી, ગોળની ચટણી નાખી દીધી છે.
અને બધી ઉપર આપણે સેવ નાખી દેવાની છે. એકદમ ઝીણી નાયલોન સેવ આવે છે તે નાખી દેશું. તમે આમાં મીડિયમ સેવ પણ નાખી શકો છો. મેં નાયલોન સેવ નાખી દીધી છે. આમાં નાયલોન સેવનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને થોડી ઉપરથી પણ આપણે સેવ ભભરાવી દઈશું. જો આપણી ચટણી પૂરી તૈયાર થઈ ગઈ છે મિત્રો. ચાલો ચટણી પૂરી ખાવા. બાય બાય. હવે એક નવા વિડીયા સાથે